નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર હિન્દીમાં તેરી હે ઝમી કાવ્ય ભણ્યા. ઈદગાહમાં 2 ભાગ જોયા. 2 ભાગની અંદર હામિદ એની અમીના માટે, દાદી માટે ચીમટો ખરીદવા માટે ઈદગાહ જાય છે અને ઈદગાહ દર્શન કરીને ચીમટો ખરીદે છે. તો હવે આપણે ત્રીજો ભાગ જોઈશું કે અમીના માટે ચીમટો ખરીદે છે હામિદ, તો કેટલા પૈસાનો મળે છે ને આગળ જોઈશું પાઠ વિશે. उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? दुकानदार ने बोला, 6 पैसे लगेंगे. दुकानदारे हामिद ने पूछ्યું. दुकानदारे हामिद ने कीधું કે 6 पैसा થશે. हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ. कैसे हामिदનું દિલ બેસી ગયું કે આટલા બધા રૂપિયા એમ, અને મારી જોડે તો 3 જ રૂપિયા છે. તો કે સર ઠીક, ફિર ભી બોલા હામિદ કે ઠીક ઠીક બતાવો કે કંઈ વાંધો નથી. ઠીક ઠીક 5 पैसे लगेगा. दुकानदार કે સર ઠીક ઠીક ઓછામાં ઓછા પૈસા કે 5 પૈસા લાગશે. લેના હે તો લો, નહીં તો ચલતે બનો. દુકાનદાર હામિદને કે સર લેવો હોય તો લઈ લે ચીમટું, નહીં તો તું તારી દુકાન ચાલતો થઈ જા. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुड़कियाँ न सुने. हामिद ने कलेજો એટલે કે દિલ મજબૂત કરીને દુકાનદારને કીધું, 3 પૈસા જ લેશો તમે ચીમટાના? ઓર આટલું જ બોલીને હામિદ એ દુકાનથી આગળ ચાલવા માંડે. કારણ કે દુકાન હાથી અને વધારે ગુડકિયા એટલે કે વધારે બોલચાલ કરવી પડે નહીં. लेकिन दुकानदार ने गुड़किया नहीं दी, बुलाकर चिमटा दे दिया. કે સર દુકાનદાર ને ગુડકિયા કે એને કંઈ સંભળાવ્યું, કશું બોલીને સંભળાવ્યું નહીં, અને હામિદને બોલાવીને चिमटा આપી દે એટલે કે ચીપિયો આપી દે છે. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. કે સર ચીમટાને હામિદ ખરીદ્યું, અને હામિદે ચીમટો ખરીદીને જાણે બંદૂક જેમ ખભા ઉપર મૂકે એવી રીતે એને ચીમટો ખભા ઉપર મૂકી દીધો. फिर शान से अकड़ता हुआ संगियों के पास गया. જેમ સૈનિક અકડતાથી બંદૂક ખભા ઉપર મૂકીને જાય એ જ રીતે હામિદે ચીપિયો ખભા ઉપર મૂકીને અકડતાથી જેમ સૈનિક જાય એ રીતે આ એના દોસ્તારો જોડે પહોંચી ગયો. मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? એનો દોસ્તાર હામિદનો દોસ્તાર મોહસિનને કહ્યું હસીને, અલે આ ચીમટો કેમ લાવ્યો તું બુદ્ધુ? તું ચીમટાનું શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाए बच्चों की. એટલે હામિદને એનો ચીમટો જે હતો એ ચીમટો જમીન ઉપર પછાડી દીને બતાવ્યું. કે છે એના દોસ્તારને કે છે તારો ભીસ્તી, એટલે કે છે તું જે ભીસ્તી લાવ્યો છે એ ભીસ્તીને કહેતું મશક. ભીસ્તી એટલે મશક કે પાણી ભરવાનું સાધન. તો કે છે તું જે રમકડું લાવ્યો છે એ રમકડાનું તું જમીન ઉપર તો પછાડી જો. કે છે સારી પસરીએ, કે છે સારી વસ્તુ, સારો જે મશક છે, સારા મશક તારી બધી ચૂર ચૂર એટલે કે કટકા કટકા થઈ જશે, સારા બચ્ચા. કે છે महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? महमूद કહે છે હામિદને કે તો તાણા શું ચીમટો તું રમકડું લાગે છે તને? हामिद, खिलौना क्यों नहीं है? अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में लिया फकीरों का चिमटा हो गया. हामिद કહે છે खिलौना क्यों नहीं है? કે खिलौना नहीं तो क्या हुआ? કે अभी जो कंधे કે ખભા ઉપર જો હું રાખીશ તો બંદૂક બની જશે, હાથમાં લઈને ફરીશ तो फकीरों पेटे चिमटो बनी जैसे. चाहूँ तो इसे मंजीर का काम ले सकता हूँ. कैसे जो हामिद कैसा महमूद को जो हूँ चाहूँ तो आ मंजीर से काम ले सकता. કે આનાથી હું બધું જ કામ કરી શકું એવો છું. एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौना की जान निकल जाए. कैसे जो एक चिमटो હું તમારા રમકડા ઉપર મારી દઉં તો તમારી રમકડાની જાન નીકળી જાય. तुम्हारे खिलौने
कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते. હામિદ કહેશે એના દોસ્તારો કે તમારા ખીલોના મારા ચીમટાનું ગમે તેટલું મારશે તો પણ કહેશે મારા ચીમટાનો એક બાલ પણ વાંકો કરી શકશે નહીં. બહાદુર શેર હે કહેશે. હામિદ શું કહેશે? મારો જે ચીમટો છે એ ચીમટો બહાદુર શેર છે. मेरा चिमटा सम्मी ने खंजरी ली थी. प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे? 2 आने की है. चिमटा कैसे सम्मी हामिदने कैसे का चिमटाની જગ્યાએ તું મને અરે ખંજરીની જગ્યાએ તું મને ચીમટો આપી દઈશ કહેશે. અને ખંજરી कैसे प्रभावित होकर कैसे खंजरी बजेगी. तो कैसे प्रभावित होकर हामिद बोला कि मेरी खंजरी से बदलोगे तो आने की है. सम्मी કહેશે હામિદનું કે મારી ખંજરી તું લઈ લે અને મને ચીપિયો આપી દે. કહેશે પેલી પ્રભાવિત થઈને કહેશે કે જો મારું ખંજરી તારે લેવી હોય તો 2 આનેની છે કે 2 રૂપિયાની છે. हामिद ने खंजरी की ओर अपेक्षा से देखा. बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले. हामिदને પહેલાં ઈચ્છા થઈ કે હું ખંજરી લઈ લઉં, लेकिन क्या परंतु बोला कैसे हामिद बोलो सम्मी ने कैसे मारो चिमटो जो धारा तो तारी खंजरीનું पेट चीरी नाखશે कैसे ना फाड़ी देશે पेट. बस एक चमड़े की जिल्ली लगा दी. डब डब बोलने लगी. कैसे सम्मी कैसे जो एक ચામડાનું પૂંઠું લગાવી દઈશ તો ડમ એ બોલવા લાગશે મારી ખંજરી. જરા સા પાણી લગ જાય તો ખતમ હો જાય. એટલે હામિદ કહેશે જો થોડું પાણી એને લગી જશે ખંજરીને તો એ ખંજરી તારી ખતમ થઈ જશે. मेरा बहादुर चिमटा आग में पानी में आंधी में तूफान में बराबर डटा रहेगा. હામિદ કહેશે મારો ચીમટો બહાદુર એટલે બહુ મજબૂત છે. એ ચીમટો કહેશે આગમાં એટલે કે અગ્નિમાં, પાણીમાં, આંધીમાં, તૂફાનમાં કહેશે કોઈ પણ આંધી તૂફાન આવે તો પણ મારો ચીમટો બરાબર ડટા रहेगा. કહેશે મારો ચીમટો મજબૂત જ રહેશે. चिमटे ने सभी को मोहित कर लिए. कैसे चिमटा ने બધા દોસ્તારોએ જે રમકડા લીધા હતા એ રમકડાઓથી એને ચિમટાએ મોહિત કરી દીધા હતા. लेकिन अब पैसे किसके पास धरे हैं. कैसे अब કોઈના જોડે પૈસા હતા નહીં. फिर मेले से बहुत दूर निकल आए हैं. कैसे મેળાથી આવું બહુ બધા બહાર આવી ગયા હતા. ધૂપ તેજ हो रही है. कैसे તડકો પણ વધારે વધી રહ્યો હતો. घर पहुंचने की जल्दी है. कैसे ઘેર પહોંચવાની ઉતાવળ પણ છે. बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता. कैसे बड़ो એટલે કે વડીલો જોડે આપણે ચિમટા લેવાની જીદ કરશું તો પણ ચિમટો મળશે નહીં. हामिद है बड़ा चालाक. દોસ્તારો કીધું બધા કે હામિદ બહુ ચાલાક છોકરો કે જબરો છોકરો છે. इसीलिए उसने अपने पैसे बचा रखे. ठीक है એટલા માટે જ એને પૈસા બચાવીને રાખ્યા હતા. औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. कैसे બધાને આપણે બધાને કહેશો 3-3 ને 4-4 રૂપિયા ખર્ચ કર્યા પણ આપણે કોઈ કામની વસ્તુ લીધી નહીં. हामिद ने 3 पैसों में रंग जमा लिया. कैसे हामिद ने 3 પૈસાની અંદર ચીમટો ખરીદીને એનો રંગ જમાવી દીધો છે. सच ही तो है खिलौना का क्या भरोसा टूट फूट जाएगी. મિત્રો બધા કીધું કે ખિલોના એટલે કે રમકડાનો શું ભરોસો ક્યારેક તો તૂટી પણ જશે. हामिद का चिमटा बना रहेगा बरसों. એટલે બધા દોસ્તારો હામિદ, મહમૂદ અને મોહસિનનો सम्मी ત્રણે કહીશું કે હામિદનો ચીમટો એટલે કે ચીપિયો 12 મહિના એવો ને એવો રહેશે. मोहसिन ने कहा जरा अपना चिमटा दो हम भी देखें. तुम हमारा बिस्ती लेकर देखो. मोहसिन ने हामिदને કહ્યું કે તારો ચીમટો અમને જોવા તો આપ.
અને તું અમારો भिश्ती लेनु जो के महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। महमूद અને નૂરને પણ રમકડાઓ જોવા માટે હામિદને આપ્યા અને એ લોકોએ હામિદ જોડેથી ચીમટો જોવા માટે લીધો। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी કે હામિદનું આ શરતોમાં કોઈ જ માનવાની દિક્કત એટલે કે કોઈ તકલીફ હતી નહીં। કહેશે ચીમટો બધાને આપીને જોઈ અને રમકડા જોઈ શકતો હતો। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी हामिद के हाथ में आए। कैसे ચીમટો હામિદનો બધાએ વારાફરથી જોયો અને વારાફરથી બધા રમકડા હામિદને પણ જોયા। કિતને ખૂબસૂરત ખિલોને થે હામિદને કીધું કિતને એટલે કેટલા મસ્ત સરસ રમકડા છે। રાસ્તે મેં महमूद को भूख लगी કે રસ્તામાં જતા હતા અને महमूदને ભૂખ લાગી। उसके बाप ने केले खाने को दिए કે એના પપ્પાએ એને કેળા ખાવા માટે આપ્યા। महमूद ने केवल हामिद को अपना साथी बनाया કે महमूद ने मात्र हामिद खाली साथ हामिद को अपना साथी बनाया कि मित्र बनायो। उसके अन्य मित्रों मुँह ताकते रह गए કે એના મિત્રો બધા मुँह ताकीने જોઈ રહ્યા હતા। यह किस चिमटे का प्रभाव था કે यह उस चिमटेना के साथ चिमटानो ज प्रभाव हामिदनो મોહસુનને હામિદ ઉપર ચીમટાનો महमूदને हामिदનો ચીમટાનો પ્રભાવ પાડી દીધો છે। 11 बजे सारे गांव में हलचल मच गई કે 11 વાગી ગયા હતા અને આખા ગામની અંદર હચ મચી ગઈ હતી। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन ली और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और सुरलोक सिधारे। કેસો મેલામાંથી બધા ઘરે આવી ગયા હતા અને મોહસિનની નાની બેન દોડીને भिश्ती લેવા માટે મોહસિન જોડે પહોંચી ગયા અને છીનવી લીધું મોહસિનના હાથમાંની ખીલોનું भिश्ती અને પછી લઈને ખુશીથી કૂદવા લાગી। ઉછલી એટલે કે કૂદવા લાગી। મિયા भिश्ती નીચે આ રહે કે જે भिश्ती લીધેલો હતો એ भिश्ती નીચે પડી ગયો। मियाँ नूरे ने वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ કે मियाँ नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ કે मियाँ ने એટલે અમીના ને કહેશે મમ્મીને કહેશે વકીલનો અંત કેસા હોય એવું એને સમજાવ પાડી। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकती कैसे वकील जमीन ऊपर कुर्सी टेबल ऊपर बेसी सकतो नहीं। उनकी मर्यादा का विचार तो करना ही होगा कैसे यानी मर्यादा नो विचार पण करवो पड़े। दीवार में 2 खूंटियाँ गाड़ी गई कैसे दीवार नी अंदर 2 खिल्लियाँ ચોટાડવામાં આવી। उन पर लकड़ी का एक पटरा रखा गया कैसे एना ऊपर 2 खिल्ला ऊपर एक लाकड़ू मूकवामां पट्टी मूकवामां આવી। पटेरे पर कागज का एक कालीन बिछाया गया जैसे पट्टी ऊपर लाकड़ानी पट्टी ऊपर कागज एनो मूकवामां આવ્યો। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे कैसे वकील साहब राजा भोज की कैसे जेम राजा भोजेनी आसन ऊपर आवे एवी ज रीते कैसे पोते सिंहासन पर बिराजो कैसे। नूरे ने उन्हें पंखा जलना शुरू किया कैसे वकीले આવ્યો અને એના ઘરે આવીને બેસાડ્યો અને પછી એને પંખો શરૂ કર્યો। अदालतों में खस की टट्टियाँ और बिजली के पंखे होते हैं कि अदालतनी अंदर खस की टट्टियाँ और अंत में
टट्टियाँ और बिजली के पंखे के लाइटों कैसे जनरेटर ऊपर चालवा वाली होय छे। क्या यहाँ मालूमी पंखा भी न हो। बास का पंखा आया और नूरे हवा करने लगा। कैसे अदालतनी अंदर मामूली ज पंखो होय छे ने पंखो कैसे हाथेथी नाखवा जेवो होय छे। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे हैं और उनका माटी का चोला माटी में मिल गया। कैसे मालूम एटले खबर पड़ती नहीं कि पंखानी हवा कैसे चोट एटले के नुकसान पहुँचाड़े से वकील साहब ने स्वर्गलोक से मृत्युलोक जैन कैसे उनका एटले एना माटी का चोला माटी में मिल गया। कैसे माटीनी वस्तु माटी में ज मળી जाए छे। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ गुरे पर डाल दी गई। कैसे वकील साहब जे वकील लईने आवे तो महमूद तो कैसे मोहसिन जे वकील लईने आवे तो एनु तोड़ी नाख्या पछी एने माटीमां थई चूर चूर थईने एने अस्थिया कैसे माटीनी अंदर कैसे एने दाटी दे छे। अब मियाँ हामिद का हाल सुनिए। कैसे अब मियाँ और हामिदनो कैसे अमीना एनी मम्मीनो दादीनो और हामिदनी बात सांभळिए। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। अब अमीना हामिदनो अवाज सांभळीने दौड़ी जाए छे बहार अने एने उठाईने गोद एटले के खोड़ामां बेसाड़े छे अने प्यार करवा लागे छे। वाल प्यार एटले के वाल करवा लागे छे। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौकी। कैसे हामिदना हाथ में चिमटो जोईने चौकी के केम चमकी जी। बोली यह चिमटा कहाँ से लाया। अमीना ने पूछ्યું हामिद का चिमटो तू क्यांथी खरीदी लाव्यो। मैंने मोल लिया है कि पैसे में 3 पैसे दिए। कैसे मैंने मोल लिया। कैसे आ मोलनी अंदर में पैसा 3 पैसानो के चिमटो खरीद्यो छे। अमीना ने छाती पीट ली। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया। कैसे अमीना कैसे छाती पीटी ली थी અને કહેવા લાગી કે યા કેસા બેસમજ કે સમજ વગરનો છોકરો શકે। બપોરનો સમય થયો ન કશું ખાધું છે ન કશું કંઈ પીધું શકે। लाया क्या चिमटा। सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया। अमीना कैसो हामिद कस બપોરનો સમય થયો ત્યાં સુધી તે ખાધું નથી પીધું નથી અને તને શું ખાલી ચીમટો જ મળે લોહાનો કહેશે। सारे मेले में कैसे तुझे और कोई चीज ना मैं के आखा मेळानी अंदर तने बीजी कोई वस्तु ज न मળી के ते लोखंडनो तू चिमटो उठाईने लईने आवे छे। हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसीलिए मैंने ले लिया। हामिद ने अमीना ने कैसे अपराधी भाव से कैसे निर्दोष भाव थी कहे छे कि तारी आंगळीओ बળી जती हती तवीनी अंदर एटला माटे हूँ चिमटो खरीदी लाव्यो छू। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। बुढ़िया के गयड़ी अमीना दादीनो क्रोध जे आवे क्रोध एटले के गुस्सो आवे ते तरत स्नेह एटले के प्रेम में बदलाई गयो हतो। बच्चे में कितना त्याग कितना सद्भाव और कितना विवेक है। अमीना विचार करे છે કે આ નાના હામિદના બચ્ચામાં કે નાના બાળકની અંદર કેટલું ત્યાગ કરવાની વસ્તુનો ભાવ છે, કેટલો સદભાવ કે બીજાની મદદ કરવાનો ભાવ છે, कितना विवेक કેટલો વિવેકવાળો છોકરો છે। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। अमीना विचार करे છે કે એના દોસ્તારો એના સાથીદારો કે મીઠાઈઓ ખાતા હશે, ખીલોના ખરીદતા હશે, એ વખતે એનું મન કેટલું લલચાયું હશે કે ઇતના જપ્ત ઇસસે હુઆ કેસે કેસે આટલી એની દિલ એનું કેટલું એને કાઠું રાખ્યું કેવી રીતે કહેશે। अमीना का मन गदगद हो गया कि अमीनाનું मन કે હૃદય ફૂલી ઉઠે છે। वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। કે હૃદય ફૂલી ઉઠ્યું આવી વાતથી ખુશીથી અને અમીના રોવા લાગી કે હામિદને બપોર થઈ ત્યાં સુધી ખાધું નહીં હામિદને અને કશું પીધું પણ નહીં અને ખીલોના પણ ન લીધોનો
બધા દોસ્તારો નાસ્તો કરતા હોય, મીઠાઈઓ ખાતા હશે, તો પણ એને કશું ખાધું નહીં અને મારી માટે કહેશે ચીમટો ખરીદીને લાવ્યો. આટલું સાંભળીને એનું હૃદય ગદગદ રદરદ ફૂલવા લાગ્યું. દામન ફેલા કે ભગવાન જોડે ઘોડો પાથરીને દુઆએ આપતી રહી. और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती है. પછી અમીનાની આંખમાંથી મોટા મોટા આંસુ વહેવા લાગ્યા. મિત્રો, આપણે ઈદગાહ પાઠ જોયો. હવે આખો પાઠ તમે ફરીથી ઘરે રિવિઝન કરજો અને પછી હું તમને આવતા પિરિયડની અંદર લેસન આપીશ. અત્યારે ચોપડીમાંથી અભ્યાસ અને સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. આવતા પિરિયડની અંદર આપણે પોથીની અંદરનો અભ્યાસ કરીશું. આ પાઠ ચલાવે છે એ પાઠનું ફરીથી રિવિઝન કરવું.